અને પ્રથમ 16 ને 18 પ્રમાણેનો સ્વધમ પાકો થતો જશે, તેમ તેમ નિર્વિકલ્પ ભજન તરફ આપણે ઇઝીલી જતા જઈશું. આ શબ્દ યાદ રાખો, ઇઝીલી. જેમ જેમ સ્વરૂપ નિષ્ઠા અને મહિમા ધીમે ધીમે સમજાવીશ. હજુ 3 દિવસ છે, થોડું થોડું સમજાય. એક જ સબ્જેક્ટ છે મારો, બીજો કોઈ સબ્જેક્ટ નથી. કપડા ભગવાન સ્વામિનારાયણના ભજન, સ્વામિનારાયણનું માથે એમને જ માથે પડીને જીવવાનું, એમની સેવા કરવાની. ખેતીવાળા ખેતરમાં જવું પડે, માધવ સ્વામી જવું પડે, પૂજારી ઠાકોરજી પાસે જવું પડે, પાદિક સંતો એનો વ્યવહાર કરવો પડે, બધા હરિભક્તોને મળવું પડે, તટસ્થ ભાવે, આસક્તિ વગર, કેવળ સેવા માટે. પ્રીતિ એકને જ વિશે, એકને જ વિશે, કોઈને વિશે પ્રીતિ. જેમ જેમ પ્રીતિ કરવા ગયા, રાશિ ભાવથી, તામસી ભાવથી, સાત્વિક ભાવથી કે કોઈને વિશે પ્રીતિ, બધાને મળવાનું છે, બધાની જોડે વાતો કરવાની છે, બધાની જોડે ગોષ્ઠી કરવાની છે. પ્રીતિ એકને જ વિશે આપણે નિશાન પાડવું છે. 2009 23મી જાન્યુઆરી જ્યારે આપણે સમયો કરીશું ત્યારે 2જી, 3જી, 4થી જાન્યુઆરી આવે છે. દરરોજ સરવાળો બાદ બાકી કરતા શીખજો. દરરોજ કોનો છું, કોનો નથી, કોણ સાંભળ્યું, કોની જોડે વધારે પ્રીતિ છે, કયો રાગ છે. બીજી એક વચ્ચે વાત કહી દઉં. અનંત પ્રકારની ગંદકી રજોગુણ, તમોગુણ, સત્વગુણની આત્મા સાથે ચોટેલી છે જ. જેમ જેમ 5 જ્ઞાનેન્દ્રિયો, ધ્યાન આટલાનું જ રાખવાનું છે, અહીં મન બુદ્ધિનું નહીં રાખતા. પ્રથમ 16, 18 ધ્યાન આટલાનું જ. કોઈની સાથે વાતો કરવાની થઈ તો શું આંખ બંધ કરીને વાત કરવાની? નોટ એટ ઓલ. રાગે સહિત જોવાનું નથી, રાગે સહિત બોલવાનું નથી, રાગે સહિત ચર્ચા નથી કરવાની, રાગે સહિત સાંભળવાનું નથી. રાગે યુક્ત કોઈ વ્યક્તિ સાથે કિંચિત સંબંધ નથી રાખવાનો. આપણા મહારાજ ધામ ધામીને મુક્ત સિવાય આપણું કોઈ નહીં, કોઈ નહીં. સમયમાં આપણે જે રીતે જીવન જીવીએ છીએ જીવતા રહેવાનું છે. જે રીતે વ્યવહાર કરીએ છીએ કેવા કરવાનો, રાગે યુક્ત નહીં. છેલ્લાના 7 ને 11માં ભગવાન સ્વામિનારાયણે કહ્યું, દેહને દેહના સગા સંબંધી કરતા વિશેષ પ્રીતિ ભગવાનને, ભગવાનના ભક્તોને વિશે રાખવી. દેહને દેહના સગા સંબંધી સાથે બેસવાનું, મળવાનું, બધું જ કરવાનું છે. વિશિષ્ટ પ્રકારે સંબંધ ધામ ધામે ને મુક્ત. એટલું જ વિશિષ્ટ શબ્દ યાદ રાખશો. ધીમે 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 ભગવાનની રસઘન મૂર્તિ. એક પછી એક વાત કરી લો. બીજી, રજોગુણ તમોગુણમાં સુખ છે. હમણાં ખાઈશું અને ભગવાન ભૂલ્યા એટલે રજોગુણમાં રાખ્યા. તો જમવા બેસે તો 2-5 મિનિટ તો યાદ રાખીએ, વધારે તો નહીં, 30 મિનિટ તો નહીં, પણ 2-5 મિનિટ તો સંભાળતા જમીએ. ભલે ને 6 વર્ષ પછી 30 મિનિટ નિરંતર થાય, પણ 2 મિનિટ 3 મિનિટ પણ ભગવાનને જમતા જમતા બી ભગવાનને સંભાળીશું તો એક દિવસ એવો આવશે કે ટોટલ જમતા જમતા બી જય સ્વામિનારાયણ તમે સ્મૃતિ કરી શકશો જ. પર્વતભાઈ કરીને બધાએ ઘણાએ કરી.
આ વસ્તુ ધીમે ધીમે કરવાની છે, ઉતાવળ કરશો નહીં. અને અંદર જે રહેલા રાગ, રજોગુણ, તમોગુણ, સત્વગુણના અનંત કાળના આંખ બંધ કરવા જશો ને એવું પિક્ચર દેખાશે તમે જિંદગીમાં જોયું ના હોય. તો તમને સંકલ્પ ઉઠશે આ ક્યાંથી આવ્યું, સમજી લે બી ગયા જન્મનો. અનંત કાળનો કચરો ચિત્તની ભૂમિકામાં મોસ્ટ, એ પતલી પ્લેટ જ દેખાતી નથી. એક ચિત્ત એવું છે, 4 અંતઃકરણ છે, એક મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એક ચિત્તમાં એટલું બધું ઠોકરો લાગેલો છે, અનંતકાળનો લાગેલો છે. કેવા ભગવાન હશે, ધેર ઇઝ સુપ્રીમ. બધું જ તમને દેખાડશે, ચિંતા જ નહીં કરતા. અહીં બેઠા છે ને જોઈ રહ્યા છે, બે છે. પાછું અનંત જીવોનું, અનંત કાળનું એકી સાથે 1 સેકન્ડના લાખમાં ભાગમાં નિરંતર જોઈ રહ્યા છે. એ નારાયણ કેવા છે, બંધ થઈ જાય એમ છે. ભજન જ કરજો. એ ક્યારે છેતરાતા જ ક્યારેય નહીં. એ કોઈની આગળ સભામાં બેઠા બેઠા ગપ્પા મારી દીધા, માઇક હાથમાં આવી ગયું અને 1-2 કોઈનું છોડી નાખ્યું. ભગવાનને અંદર બેઠા બેઠા ખબર જ છે કે મારા બેટાએ ગપ્પું મોટું મારી દીધું. ક્યારેય કોઈ અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી ભગવાનને ચેતનનાર કોઈ જન્મ્યો નથી અને જન્મશે નહીં. એક જ નારાયણની અંતર્યામી શક્તિ અંદર બેઠી છે. તમને નિરંતર જોયા કરે છે, નિરંતર 1 સેકન્ડના લાખમાં ભાગમાં જોયા કરે છે. હવે સેકન્ડના લાખમાં ભાગ થાય નહીં, પણ મારો કહેવાનો મતલબ નિરંતર તમને ઓબ્ઝર્વ કરી રહ્યા છે. પ્રભુ જોઈ જ રહ્યા છે. તમે એને છેતરી શકશો જ નહીં. પણ આપણે આજે સંકલ્પ કરવાનો છે. ચલો બીજી વાત, સૂક્ષ્મ વાત બાજુમાં રાખો. પહેલી વાત ફરી પાછું ધીમે ધીમે લઉં છું. ભજન કરવા બેઠા, ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો, ગુણાત્યાન સ્વામી, ભગતજી મહારાજ, જાગા સ્વામી, શાસ્ત્રી, ગુણાતીત પુરુષો, ધીમે 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 સંભાળતા સંભાળતા ગુણ, ઐશ્વર્ય, પ્રતાપ બધું સંભાળતા છેવટે મૂર્તિમાં આવીએ. 30 મિનિટ ક્યારે જતું રહેશે ખબર ન પડે. ધારો કે બાપાને યાદ કરવા એક ધારો પ્રયત્ન શરૂ કર્યો ને ફટાકડી સૂક્ષ્મ શરીર પર પડેલો કજિયો નીકળ્યા જ કરશે, નીકળ્યા. ડોન્ટ બોધર. ભજન કરતી વખતે ગમે તેવા સારા કે નરસા, ભગવાનની ભક્તિ સિવાયના બધા કોઈ પણ ભગવાનની ભક્તિ, ભગવાનની સ્મૃતિ સિવાયના કોઈ પણ સંકલ્પ અહીં ઊભા થયા, સાત્વિક હોય કે રજોગુણ કે તમોગુણ, બાયપાસ કરજો જ બસ. આપણે તો એમને જ પધરાવાના છે. હૃદયમાં નિરંતર એમને જ પધરાવાના. એ બેઠા છે ને બહાર કાઢવાના છે. એક વચ્ચે વાત કરી લો, સાંભળજો, ધીમે ધીમે પૂરું કરીશ. શાંતિથી સાંભળજો. આપણે 3 દિવસ આ જ ચાલવાનું છે. 1 કલાકમાં તો પૂરું થાય એવું છે ને. 3 દિવસ એક જ ચેપ્ટર. રજોગુણની, તમોગુણના, સત્વગુણના અનંતકાળના સંસ્કારો છે. અનંતકાળના. અહીંયા તમે 24 કલાક દરમિયાન નોકરીએ ગયા. જય સ્વામિનારાયણ. પહેલું તો આપણે ધીમે રહીને આ એક વાત પૂરી કરું, પછી બીજી વાતમાં આવું. પહેલું આપણે નક્કી કરી નાખવાનું કે આપણે હવે અહીંયા આવ્યા છે તો અયોગ્ય બીજું નાખવું, અયોગ્ય નથી નાખવું. તમે બસ તમારે તો પરદેશમાં તો ગાડીઓ છે નહીં. અમારે જે સામને અમારે તો બસમાં જવું પડે. તમારે તો પોતાની જ ગાડી, નો પ્રોબ્લેમ, સુખ્યા લોકો. તમે સ્વર્ગમાં જ છો. અમારે સાયકલ, સ્કૂટર, મોડ કાર ને ગાડા ડમણિયા, અમે પૃથ્વી લોક પર છીએ. તમે બધા સ્વર્ગવાળા, પરદેશવાળા. અમે બધા અહીંયા અમારે બધું સાયકલ લઈને જવું પડે, ગાડામાં જવું પડે, એસટી બસમાં જવું પડે. ભલે જાઓ, બસમાં બેઠા, બાજુમાં કોણ બાજુમાં કોણ બેઠેલું છે, ડોન્ટ ઓબ્ઝર્વ. You have no right at all to.
બાજુમાં કોમ બેઠો છે એમને તમારે આ જોઈ લીધું. જય સ્વામિનારાયણ. કદાચ કોઈ મુમુક્ષ હોય તો બે ચાર વાતો કરી લેવી. તમારી વાત ન સાંભળે એમ હોય તો દાખલો કરશો જ નહીં, ભજન જ કરજો અને તટસ્થ થઈ જાઓ. બાજુમાં કોણ બેઠું છે એની આપણે કોઈ જરૂર નથી. તમને કોઈ જગ્યા આપીએ તો બહુ રાજી થયા, જય સ્વામિનારાયણ. તમને કોઈ પૂછે ક્યાં જાઓ છો તો મંદિરે, પછી કોનું તો શું બધી વાત, રસ પડે તો કેવું, બાકી નહીં. કોઈની સાથે કિંચિત પ્રીતિ નહીં.